આ તો લગ્નમાં જઈતી તે રાસ ગરબા રમી રમી થાકી જઈ. આ તો હે ને અને આ તો શિખર મને આખા મેં એમને દેખાણ જ નહીં લ્યો. શિખર ચ્યાં જ્યાં ચ્યાં નહીં કે ખબર જ ના પડી. મેં તો જોયું કે આ તો બધા જમણવાર ચાલુ થઈ ગયો તો આ તો દેખાતા જ નહીં. શિખર કેટલી ક્યાં કહું તો પછી મેં તો ફોન કર્યો કોઈ હેરાન કોઈ જમણવાર ચાલુ થઈ ગયું બધા જમવાજી આપ્યું અને આ બધાને ફોટા પડા લેતા પણ એ ફોટા પડાવાય ના આવ્યા. પછી કેટલી વખત કીધું ને તાર પરાણે એક ફોટો પડાવવા આવ્યા. આવું જ કરતા હોય જવાય લગ્ન હોય તો શીખે ચકા હંતી જાય. બાબા દે તો હેઠ હા દાડે તો લગ્નમાં મજા આવી ગઈ નહીં? મજા જાય તમે દેખાણા જ નહીં તમે ચાય લગ્નમાં કેમ દેખાડો નહીં? લગ્નમાં જતો ને હું. અમે તો કેટલું રાસ ગરબા રમ્યા ખબર ડિસ્કો કર્યો ને ગાયા પેટોળો લીધો ને એવું બધું લીધું. હું તો ગોત ગોત કરું તો ચકન જતા રહ્યા પણ તમે તો દેખાણા જ નહીં. હું ગાવા આવ્યો તો બે આટા નતો ગાવા આવ્યો. પરસો થઈ ગયો તાપનો મરી ગયો હું શિયાળામાં તે પાછો હું તો હંતાઈ ગયો. મૂકો આ તો પછી છે જતા રહ્યા. ફોટા પડાવવા બોલાવતા હતા તમને. કોણ બોલાવતું હતું? એ કે વેવાઈ કે ફોટા પડાવવા બોલાવો કે તો કે સારું લાગે. હું ફોટો પડાવ ગયો તો ભાઈ હું તને ગોતતો હતો તું મને ગોતતી હતી. અમે તો એક એકલા પેલા પડા લીધા માથી બુને બધાને પેલા પડા લીધા અને પછી તમને ગોત્યા. હું ખરો બબ્બે બબ્બે ની જોડી લેતા હું એ જોડી ગોતતી આવું કહું. એવું હોય તે કાકડા ગોત 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 કરતી હતી. ગોતતી હતી પછી આમ ધાબા પર કાઢી જઈ માથી બુને કીધું કે એવું લાર્યા હું કાઢો બેઠા ઉતરો ફોટા પડાવના પરાણે હેઠા ચીકલી ખબર ના પડે. ફોટા મારા મોબાઈલ માં કેટલા બધા છે? તે તો આપણા મોબાઈલ માં હોય એમને એલ્બમ માં લેવાના હોય રે. એલ્બમ માં હવે એમની કેસેટ બનશે. એવું હે? હોવે એલ્બમ આખી ગાડીની લાઈન કરી હતી ખબર? હોવે બધી એકો ગાડીની એકો ગાડી હતી ને બીજી બે હતી. એમાં આપણી ભેગી હતી ગાડી હતી આપણી ને આપણે એકો નહીં. હોવે હો અને મારું સારું જાનમાં તો હે ને મને તો હવે ખાધું નતું ને તો મને તો ભૂખ લાગી હતી. બાપા કેટલા વાગે ખાવા લી તમને ખબર? કેટલા વાગે આપી તું? 2 વાગે ખાવા લી. એવું 2 વાગે ચાલુ થયું? 2 વાગે ચાલુ થયું ખાઈને પછી નાઠા. મારા મનમાં કોઈ હું જ મોડો પડી ગયો. તમે મોડો 2 વાગે ખાવા જાય તો અને હું તો જો દુકાને બેઠો બેઠો પડી ખાય બેઠો બેઠો ખાતો તો પડેકા ખાતા એટલે ચંગ ભૂખ લાગે ને અમારે ચટણી ગયા. હા તો તાન જોન કહેવાય. જોન આવી હોય બાપા ભૂખી મરી ગયા. મજા આવી ગઈ આમાં તો બેઠો બેઠો પડી ખાય ચાલતો તો હું તો શાંતિ. અમે તો જોન મજા પછી બધા ખાઈ પીને હવ બધા નીકળી છે. એવું કર્યું તાર ઘરે તાર ભેગી થઈ તું મને 2 વાગે હું એ ગોતી કહો ઘરે નહીં જવાનું તો કેટલી હગું તાતા જોયા તો આમ બેહરી લખું છું હું કહો આર્યાન કહું બેઠો બેઠો સાસ પીતો હતો ઓય સાસે હારી હતી. સાસે કેટલા પાલા પીજે? જમાડવાર તો મસ્ત હતો ખાવાનું મસ્ત હતું મજા આવી ગઈ ખાવાની મજા આવી ગઈ. ના 2 સાસ ના પાલા પી ગયો તો હું. બે જ મેં તો એક જ પીધું. એવું અને એક મોહનથાળ ખાઈ ગયો તો. મોહનથાળ મેં લાયા હતા ને એ મેં અડધો હેઠો મૂકી દીધો હતો. એવું ખાલી શાક ને ભાત ને એવું ખાઈ જઈ. તમને જોઈને એવું લાગતું જ નહીં કે અડધો પાછો મૂકી દીધો હોય. મને ગરીબ બહુ ના ભાવે મોહનથાળ ના ભાવે લાડવા ભાવે? મને કહેવાય ને વેલા તું વિવેન કહે તો લાડવા બનાવજો મજાનું ઉડી બોલે એને લાડવા ભાવે પાછા. અમે લાડવા ખાઈએ લાડવા પડે આપડા ઘરે સવારે ખાઈશ. એ તો ઉતરાયણ ના છે ને હવે ના ખવાય. ખવાય હવે ગાય ને ખવડાવી દેવાના. કશું નહીં થયું અસલ ચોખ્ખા મસ્ત એવા ને એવા. એવું છે ચોખ્ખા જીના બનાયા. હા જબરું કહેવાય. તમે ખાજો હવારે જોજો તમને ખબર પડે. આ તે હવાર ખાઈ નાખી છે એકાદો લાડવો. હા નાના કોઠે ખવાય? દાંતણ કઈ ખાઈ જવાનું. દાંતણ કરીને ખાઈ જવાનું? હા મોઢું નહીં ધોવાનું? મોઢું ધોઈને ભાઈ તો તું દાંતણ કરીને કઈ દાંતણ કરી ભાઈ મોઢું ધોવાનું ચા પાણી કરવાના લાડો ખાનો ના આવે પેલા હું ને દાંતણ કરીને પછી અગરબત્તી કરવા જવું કાયમ તને ખબર નહીં? પછી ચકલા ને ખવડાવવું પછી મૂકવું. હા ભગત થઈ ગયા. ભગત તો હું જ ને ત્યારે રામા ધણી નો ભગત. મારી ગાડી એ રામા ધણી લખેલું ગાડીની 2 સાઈડ માં રામા ધણી લખેલું મારી ઇન્સ્ટાગ્રામ ની બાયો માં રામા ધણી નું લખેલું તો રામા ધણી નો ભગત હું. રામા ધણી ભગત. હા સાચી વાત. સારું હેડ હું થાકી ગયો હવે તાંગત બહુ લપચપ કરવી નહીં. લપચપ નહીં હવારે વહેલા ઉઠી ગયો લગન માં નહીં પણ આપણે છોકરી જોવા જવાનું. મારા માટે? ના તમારા માટે. તમારે તો આવા ગયડા છે તમારા છોકરાનું વિચારો ને તમારા માટે વિચાર્યા વગર. એવું છોકરો તમારા જેવડો થયો તમારે બીજા લગ્ન કરવા? અલી કહું આ તો છોકરી જોવા જવાનું મારા માટે જોવા જવાનું. તમારા માટે જોવાનું તાચે કન જા લે ઓય રે માં તો હોવ છે મગજ માં નીકળી જાય લગન નું આવે ને એટલે મગજ માં નીકળી જાય.
કાલ જવાનું હોય એટલે વહેલા ઉઠી જજો એટલે મારે જલ્દી બધા તમે નહીં લ્યો તો બધા કપડાં ધોઈ જાય કારણ કપડાં બહુ થયા લગ્નમાં જઈને આવું એટલે હું થાકી જવું કામ કરી તો આખો દી કામ કરું પણ નેકતું નહીં કાલ લુકડા ધોવું કર્યું તો જેટલા વહેલા હાર બેસ ને લુકડા ધોવા તો 9:30 એ ધોઈ દઈશ પછી હાલો પહેરી તૈયાર થઈને જવું તો હજી પાછા ગામ હા પાછા ગામ લગ્ન જબરા કર્યા ને તમે જોવા જવાના કે બૈરાને લઈ જવાના નહીં લઈ જવાના હોય સી ખબર લઈ જવાના જ હશે ને લઈ જવાના છે એ તો હવાર પૂછી જોઈશ હા પૂછી લેજો ના લઈ જવાના તો હું જોતાય છે એકલો તારા હાટાનો હા તે ફોટો પાડતા આવજો લે એક ફોટો થોડો મને પાડવા દે કોકની છોડીનો કઈ મને ઓય તો ગમે ને પાડવા દે એટલે કોકને બૈરાના અને પછી કરે તું બાકી જ ચાક કોકની છોડીનો ફોટો સુલે પાડલા તમારા ફોનમાં પછી ભારી જત પાછી એમ કે આ ફોટો ચાઈને આવ્યો તમારા પણ એમ નહીં તમારા ભાભી નહીં તમારા ભાભી ના દે એટલે તમારા બહુનો ફોટો પાડતી હોય અમારે ઘરે કે જોવાનું પણ એ તો વાત સાચી ભાભી પર તમારી દેરાણી કે ઘરે જોવાનું ને એટલે હું હંગત આવીશ તો તમારે નહીં પાડવાનો હું ના આવતો પાડ એમ નહીં ભાભી નામ કો ફોટો પાડે પછી તું થોડી માનીશ કે આ ભાભીએ ફોટો પાડ્યો હોય હોય તો કરે તો એમ જ કહીશ તું મને હા તમે અહીં કે ફોટો પાડવા જતા હશો પણ તમારે એમ કહેવાનું કે જો જે છોકરી જોવા જતો કે નહીં એનો ફોટો પાડ લાયો હા એટલે હું ના કોણ કહીશ હાલ તો કઈ કહેતી નહીં પછી ફોટો પાડ લઈ કોકની છોડીનો ફોટો પાડો તો શું ખબર પડવાની હોય હારું એટ હારું એડો તાણ તમે બેહો હું જઉં ચકન હવે હું ખાઈ જવા દે હળો તને એનું અમે તારે લગ્નમાં આવું હારે કાલ તો બધા લઈ ના જાય સારું ગમે તારે પૂછાય મારી વાહન આવી જાય કાલ તો પણ કોકનો બાટલી ચડે ને કહી જ દઉં મારે હારે આવે જ નહીં એટલે કાલે ને મારે એકલો જવા થાય એટલે ગમે હું એકમ સેલ્ફી પાડું મારા ચલો આ તો ઓલા એમના જોડે જવું હવાના શિખર શું કામ કર ખબર પડતી નહીં એને જવા દે મને લે આ તો બેઠા ને હું તો વળી કો ખબર ના શીખર હું કામ કર કો લાઈન માં નીકળ જવા દે ને કહું આ તો તને બેઠા બેઠા બેઠો જ નાખું આખો દાડો કામ કરવાનું તમે તો ખબર ના આયેલા કે હાથમાં આવ્યો હોય કામ કર્યું ને બેઠો ને જો ચેટલું બધું કામ કરી નાખી હેડો હવે બહુ ઠંડી વરી હવે ઘરે નહીં આવું ખાવા ના તો કામ કરતો દેખાતો જ નહીં પણ બેઠા હોય હું જાણે આવું તો બેઠા જ જયારે તારે બેહવું હોય તારે તું ટપક્યા હે કર હું આવું તો બેઠા જો અરે પણ હું જયારે મારે બેહવાનો ટાઈમ થાય તારે આવવાનો ટાઈમ એવું હોય તને ખબર હતી ગમે તારે બેહું તો આઈ જઈ તારે ગમે તારે બેઠો હોય આઈ જઈ તારે કોઈ પીવરાઈ પિલર નહીં પીવરાઈ દીધું કસલ પીવરાઈ દીધું તારે પાવલો લઈને ચાન નહીં મત તો બેઠો બસ ચા બધું કેટલું બધું કર્યું પાણી પૂરી મોર પીવરાયું જબરું થાય આનો તમને કેવું લાગે રૂમ માં હારા નાના થાય મોટા થાય અસલ જ રૂમ થાય કમ્પ્લીટ મોટા અને પેલું ઘર બનાવ્યું જો મુએ તારા ઓલે મારા ઓલે હોય અને આ કના ઓલે બનાવવા હતા ઈ તારા ઓલે નહીં ઈ મારા ઓલે બનાવ્યું આ તારા ઓલે ઘર આર્યું બનાવ્યું આ છોકરા ઓલે એમ કયો હોય અસલ નહીં ઘર બનાવ્યું જો આ તારા માટે ઘર હે એટલે આ હોય જબરું બનાવ્યું કોઈ બાયણું મૂક્યું હે બાયણું કેમ કોઈ મૂક્યું આના બાયણું ના આવે એવું આના તારે ઉપર બેહી રહ્યા એવું હોય તો કાલ વાત તો આના ઉપર જઈને બેહી જઈશ હવે સિમેન્ટ ઢાંકેલી હે નેચે વરસાદ કાલ નતો આવ્યો એવું હતું બહુ હોય તો તાળો કેટલા બધા સાંટા આયા હતા તો માન ઢાંકી રહ્યો બધું ફટાફટ આ તને ઘર દેખાય તમારું ઘર જેવું કર્યું હતું ઘર લાગે તને તો બધું ઘર જ દેખાય ઘર આમ રહ્યું સિમેન્ટ ઢાંકેલી હે આ તો બનશે ને એટલે મને મસ્ત ઘર લાગશે ઘર બને પછી જ મસ્ત લાગે તાણ મને તો એવું લાગે કે છે શેન શકડા તો રૂમમાં બનાવવાના ને તાણ થોડા મોટા બનાવતા હશે બહુ મોટા ના હારા મોટા હોય તો મસ્ત લાગે ખરું બહુ મોટા હોય ના લાગે મોટું કેવું લાગે આમ તો ગુફા હે મોટી દઈ એવું દેખાય હેડો ઘરે જઈએ અને જઈને હાલ તો આઈ શું ઘરે જવું ઘરે રોટલા બનાવવાના તું મને જોવા જાવ કે સાયકલ હારે શું કરે કામ કરે બેહી રહ્યા કોલા ને એકદમ ને તો જવા દે મન કો થોડુંક ટાઈ તો મારી આવા દે હું બેહી રહ્યો હોય તારે જ આવી જાય ગમે તારે લે રીમ કર તું પાવડો લે થોડુંક આ ખોદન બાકી હે જો આ ખોદન ના ખોદાય મારા બેટી હું થાકી જઉં કશું ના થાય લે થોડુંક જોઈ જો પેલા ખાડમ જો કેટલે હરકું કર ચલા કર જા આઈ કા ઓય આખો દાડો નકરી બોલતી જોય હે આટલે ઓય આટલે નહીં આ માર બેટું બહુ હક્કા થઈ ગયું હે મુકર અલી જબરું હક્કા થઈ ગયું તો મારા બુથી થતું નહીં હરકું કર હજુ નહીં કે ટેપુ હલાયું નહીં હજુ તો કર હમુ જો આમ હરકું કર હજુ લેવર માં લેવર આવી ગયું
મજબૂત છે મજબૂત. હા માટી ખેંચારી હજુ ના ના બરોબર હે પછી આ તો નહીં બરોબર પાણી હજુ બે પાવડા નહીં મારે થાકી જાય ને ગમે તારે મને કે તરત જ થાકી ગયા બેહી રહ્યા છે માના કરો ના કે ખાવા પડે. હું જેણે આવું તને બેઠા જો જેણે આ તમે એ કનું છોકરું રોઈ રહ્યું. એ તો છોકરા તો રોવે ને ગામમાં હોય તો હારું હેડો. હા રેડો રોતવાનું મોડ થાય. હાવ તાર તો ખાવાનું રાંધવાનું આખો દાડો. તારે એવું જોઈને તાર શું હોય બીજું? તમ ખાવાનું રોધવાનું ઘરનું કામ કરવાનું બીજું શું હોય? 2 મિનિટ આઈ કરે ને તરત રાંધવાનું ને કરતા રાંધવાનું ચાલુ રાખ્યું હોય તો મને બેહવા દીધો હોત તો શાંતિ. મોકો મને જોવા દે ને કોઈ ઘડીક કહું. ઘડીક માં જઈને લઈને હેડ્યો હવે. હા શું કરવાનું? શું કરવાનું તમે ખબરો પાડો ચાલો ખબરો પાડો ચાલે હવે. ના ગો આમ કઈક બોલી તો પોડમ ચોળો થાય ને એટલે તો ટોઈંગ કઈ આ તો આ વસ્તી કે ચો જતા રહ્યા લગન માં ચઈ ના દેખાણા ઘરે આવીને ચઈ દેખાતા નહીં આ તો આ બાદ એમની વાત. આયો ના શું નકરી બલ 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 કરી એકલી એકલી લગન માં ચઈ ના દેખાણા અત્યારે આવ્યા ઘરે ના દેખાણા છે આખો દિવસ પછી દુનિયામાં રે. હું અલગ ની દુનિયા પાકિસ્તાનમાં જતો રહ્યો હતો. એ લગન માં જેલા તે શીખર લગન માં ખાલી જમવા આયા જમીને પછી જતા રહ્યા દેખાણા ને પૈણેતરે જોવા ના આયા કશું જોવા ના આયા. લે હું જોવા નતો આવ્યો ચલો ઓલાડો ઓડી કરી આવ્યો તો ઓહો તાર પછી તો મને જ ખબર પેલી વિક્રમ ઠાકોર હંગાત ગીત ગાય ને એ સુધી આવી હતી. એવું હે કેવા ગીતો ગાતી હતી. હા તાણ હવે છે મારે થી હવે ચાંદુ જીવાસી ને એવું બધું ગાતી હતી. શું વાત છે? તાણ તમે જોવા ના આયા. સારું જીવે નહીં તો વધારે તમે જોવો તો કેવું મસ્ત વાગતું હતું એમ થતું હતું કે ગઈએ એવું મન થઈ જતું હતું. તે ગવાય નહીં પણ ધૂળ જેટલી ઉઠતી હતી આંસુ જ નથી ખુલતી. ડિસ્કો ના કરે તમને તો અસર આવડે. એવું ડિસ્કો નહીં લેવો હું તો ડિસ્કો કદી કરતી નહીં ગૌ ખરી ડિસ્કો નહીં લે. હા તમારે ના જવાય ડિસ્કો ચો લ્યો તમે તો જબરો લ્યો મોકા મોકા. હમણાં આવડતું જ નહીં આ તો ડિસ્કો કરતા આપણે ઓલા એક લગન માં ગયા હતા ચેવો ડિસ્કો કરતા હતા ચાકન ઘટી છે ને એવું તો એ કરતો તો હું હોવો જવા તું ગાતા ભારી હતા ડિસ્કો લેતા હતા બધું પાડી જવાનું હોય તો હારી જઈ તો ચી ખૂણા મનતાણા ખબર જ ના પડી કે લે હું તમારા ઘરે જ બેહી રહ્યો તો તમારે ઘરે બેવાનું તું લગન વાળા ઘરે બેવાનું એવું હતું તો પણ તારે કહેવા નહીં તારે તો તું એ નતું કીધું કે આપણે ઘરે જઈને બેસજો કે હું તો ઘરે જઈને બેઠો ઘરે જઈને તો ખરીક જ બેહવાનું આવે ઈકણ જ બેહવું પડે ને. ઈ કણે હું બેઠો તો ખાવા ગયો તાર હું બેહીને જ ખાતો હતું. અમે તો ઈકણ જમીન આયા ને પછી અમે તો ઈકણ જોવા ગયા પછી પલ્લુ લઈને ગયા પછી વરરાજો આવ્યો જોયો ચોરી બધું જોયું અને પછી અમે તો ઘરે આયા. તમારો ફોન આવ્યો તાર ઘરે જવાનું પછી મુકબાન કોઈ હેડો હતા ને હવે આયા ખોડિયાલ માએ ગાડી ઊભી કરી હવે અને પછી હું તો હેડી તે હું તો તાર ડોગેરવા નાહી ગયો તો ગાડી લઈને ડોગેરો શું લે જ્યારે પેલા પીપળાના ઢમ નહીં હતા પાણી ભરવાના ઓહ એ મારા બોને રાખ્યા હતા ઈ કણ બે તે લેવા ગયો તો એવું હતું કે હોય તે મને નતો દેખાતો ઓહ હીરીબુન ના કરે ગયા હોય હતા. એટલે બચારી મધીમ ને તો જોતું ને ચોરીમ કે સોડી લાવે એટલે જોઈને જઈએ તે દીપાજીએ કશું જોવા જ ના દીધું અને આસી એ નાઠી મધી એ નાઠી એકને જોવા જ ના મળ્યું. પછી બધા મૂકીને મુએ નાઠો તમે નાઠા બાઇક માં એન્ટ્રી પાડતી આવી પછી કેટલા ઢોલ વાગ્યા ને તંબુરા વાગ્યા ને તમે જો તો તંબુરા વાગતો ને પેલા શું કહેવાય તબલા પેલું શું કહેવાય આમ થારી જેવું સારી હશે આપણા ઘરમાં આવે ના એવી નતી પેલા લગન માં આવે ને એવી હતી કે ઢોલ ને બધું વગાડતા આપણે બાઇક માં એવી આવી જોવો બાઇક માં એટલી ઉતરી ને ભાઈએ તેડી ચોરી ગયા એવું હા અને પેણી જતી રહી પણ જતી રહી હજુ આપણે હેડ્યા તો નથી જ હજી શોભાવંતી ને એવું બધું કહેતા હતા. એવું હું તો આતો રહ્યો પછી આપણે હવે મારે બહુ જોવું નહીં તો મને અહીં નાહવા દે. અમે તો બહુ બેઠા હતા બધા કે બેહો 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 કે કોઈ ઊભી જ નથી થવા દેતી. એવું તાર રમમાં કે બેહો અને ઓલી ધારુમાં કે બેહો અને પછી લીલામાં કે બેહો બધા બેહાર કરે. વાહ કારણ કે જમે તમારે તો જવું હમણાં ગાડી લઈને હમણાં ઘડીક વારમાં તમે જતા રહ્યો તમારે જવું ખરો ઝાકું હોકી તો હું આમ શેરીએ ફરતો ફરતો જાતો તો બધી કોઈ ફરતો ફરતો ચા પીવા ઘડીકમાં પેલા ચા પીવા બોલાવો ઘડીકમાં પેલા ચા પીવા બોલાવે એ બધાની ગંચા એમ કરતા કરતા ટાઈમ જતો રહ્યો ખબર જ ના પડી. હા તાન તો લગે ને પૂરો થઈ ગયો કે મારા ચા પૂરો થઈ ગયો. અમે તો ચા લગી જોયું અને બા કે આ વખતે જવું એટલે કંકોત્રી લેતા જો કે એટલે 7 તારીખે આવજો કે હવે 7 તારીખે જવાનું મેં કહું ના માં તો 7 તારીખે આવવું નહીં કઈ નહીં મારે ઘર બનાવવાનું ચાલુ હો કડિયાન બડિયા બધું આવ્યું પછી કઈ થોડું ઘણું જવાય તો જેટલી બધી આખું જવાનું એ તો મને માથું ચડી જાય મોડી થઈ જાય. હા તકન જ જવાની કિસી તો ચીવ ગમ કીધું મને નહીં યાદ ભૂલી જાય લે તો એક બેઠી બેઠી વાત કરતી ગામનું નામ ભૂલી જાય એવું આવું ચાલતું છે એવું જ છે શું કરું ભૂલકડી નહીં હું તો લે હમણાં કીધું ને હમણાં ભૂલી જઈએ મગજમાં કશું રહેતું જ નહીં કે ના મગજમાં આપણે ના આમ તો મારી અંગત મગજ ખાતું હોય હારી મગજનું તો આવું બેન છે તો મને એવું યાદ આવી જાય તમારું પેલું આવી જાય પાછું બધાનું ના તમારું આવી જાય
મારું તો 100 વર્ષ સુધી યાદ ગામના કીધું તો 100 વર્ષ પહેલા એ તો તમારું તો યાદ રહે જ ને મને ઓકે ઈ ના યાદ રહે મારું તરત યાદ રાખવાનું તારે હા હા. તમારું તો રેજ મને આવું ચાલે ઓએ હવે તું એકલી બે તાર માની બે તાર સંગત ના બેહો ને નહીં જો લે. બેહો ના તું એકલી બે વાતું બેહો. વાતું એકલી કર બેહો હા. મારે તો જવું હજુ ગામમાં આટો મારવા તમે બેહો હું જઉં મારે બહુ કામ પડ્યું હોય. ચકન તારે કામ પડ્યું મારે ખાલી કામ પડ્યું હોય તમે બેહો હું જઉં તમે બેહો હું જઉં ના તું બે ને એટલે તમે બેહો હું જઉં બેહો હું આયા દીજો આખો દાડો નકરી વાતું કરે તો તરાતી નહીં તો એ મને કે બેહો કંટાળી ગયો બેસી બેસી તો. હવે તો જડું જ નહીં તે સવારે હાથમાં આવું હા હેડ્યો હવે વિમાનની ઘોડું દીધું હા તો થાકી ગયો બેવા દે શાંતિ હા ઘર પે તો કોઈ દેખાતું નથી જિંદગી મારી વીરા મસ્ત હતી રે વીરા જિંદગી હું મારી મસ્ત જસી હા. અમે એને બગાડ નાખી જવા ગાડી જ નાખી નાખો દાડો તા ચકા તે હતા તે કોઈ હતું નહીં રહોડામાં હતી હવે આખો દાડો રમોડામાં જ રહેજે રહોડામાં ખાવા નહીં જોતું આ ઊણું રેહ લગી રહી હું ના રે લગી રહ્યો ભાઈ તો જો, પછી તારે રાખવું તો પડે જ ને. આખો દાડો રમોડામાં રહેવું ને તો રહેવાનું પણ મને ઊણો નહીં રાખવાનો હું ઊણો રહીશ તો હું કોણો થઈ જઈશ પણ તમે કહો ને આ તમારું ઊણું નહીં રહેતું કે રહોડામાં જ કરી રહ્યો થોડી ઘરમાં કરી રહ્યો આ તો ગીત યાદ આવી ગયું એટલે મસ્ત ગાતો હતો મસ્ત ગાતા હતા નાઈજી નહીં અને આવી છે ગીતનો પંતાળવા ગમે તારે હોય ને મારો ગીતમાં ભગત પડતી હોય ચાલો ગીત લાયા હા. આ તો જિગ્નેશ કવિરાજનું નવું હે ગીત આવું કીધું તારું કોઈ પણ હોય. હિન્દી મસ્ત હિન્દી નહીં ગુજરાતી હે હવે ગુજરાતી તને હિન્દી ગુજરાતી માં ખબર પડે હે પેલા આ તો હિન્દી જેવું લાગ્યું મસ્ત વીરા તને ટ્રાન્સફર જ નહીં બોલતા આવડતું બોલજે ત્યાં જ પહોંચ ત્યાર પછી એટલે આ હિન્દી ગુજરાતી તને ખબર જ ના પડે તને કશું એ તો મારે એવું જ આવડે બીજું નહીં આવડતું બોલતી એવું હા તને ત્રણ દાન શીખવાનું ને તો તને ના આવડે તે હું નહીં ભણેલી એટલે મને ના આવડે તો ભણવા જવું જોઈએ ને કોને ના પાડી હતી ભણેલી નહીં પણ એ તો વાંચવું નહીં એટલી કોણ? ભણેલી હે તું ઓવે હે હું તને જોયું ટ્રાન્સફર બોલજે ત્યાં જ પહોંચ તાણે જોજો હા. હજુ બોલજે ટ્રાન્સફર એ તો હા ને હારી હું હિન્દીમાં નહીં બોલતી અંગ્રેજીમાં બોલું એટલે એવું થાય તું અંગ્રેજીમાં બોલી ઓવે ટ્રાન્સફર હા ટાસ પહોંચ જો હા હેરી એ અંગ્રેજીમાં થઈ ગયું નહીં અંગ્રેજીમાં કહેવાય હોય તો પણ ભણવા જઈ હોત તો ભણેલી જ છું ને હું ચક્ર ભણું તું ભણેલી તને આવડતું તો નહીં તને બોલતા ભણું હું ભણેલી હું એમ નહીં તો થોડીક ભણેલી હોય તો તને થોડુંક તો બોલતા આવડે કે ના આવડે તે બોલી તો ખરી બોલજે ટ્રાન્સફર ટચ પહોંચ જોજો એટલે ભાઈ ભણેલા હોય આવું ટ્રાન્સપોર્ટ બોલે ટ્રાન્સપોર્ટ નહીં બોલતા આવતું ટ્રાન્સપોર્ટ અરે એ તો મારી જીભી જીપ તો એવી જ હોય બધા ગામડાની તે તો જીભ તારે તારે એવી ને મારે એવી છે તે તો બોલો ને તમે તમારા તું સાચું નહીં કેતી તું ભણેલી જ નહીં ભણેલી ગમે તારે તો હું પેલા તને પૂછતો હતો હું તો કે માટલામાં પાછું એ તો તે થોડું ઘણું ભણેલી હોય થોડું ઘણું તો આવડે એવું હોય. ગુજરાતી આવડે ઇંગ્લિશ નહીં આવડતું કે ઇંગ્લિશ ના આવડે હિન્દી નહીં આવડતું હા હા, હું ગુજરાતી ગીત ગાતો તો તું હિન્દી કહેતી હતી તું તો તો એવું લાગ્યું હિન્દી કેવું લાગ્યું જિંદગી મારી વીરા જોજો ગુજરાતી નહીં એકદમ એવું હતું મસ્ત હતી રે વીરા એવું હતું કે હા તું આય તારની બરબાદ થઈ જઈ વીરા હા. આ હાડી તને બરબાદ અરે, મારે લઈને બેહો ઘરે. અરે બેન તને વાત કહું યાર મેળામાં નહીં જવાનું વાલાડામાં જવાનું જ છે ને તમે લઈને જ જતા હતા લ્યો ઈમે મારે હું લઈ જાઉં તારે જ જવાનું આમ હા સમ રાત ભાગી નાખો બોલ એટલે દુખો આ મંડ્યો તો બોલ થોડો અમારે કઈ કારણ કે જાગન એટલી બેહાડી તેથી બેઠજો દુખો મંડ્યો હું ખબર એ વાત નહીં હે આ થોડો લેતો ના તો હાવ ભાગી જાય એવું પોચો પોચો હાથ થઈ ગયો છે વરાણા જવાનું મેળામાં વરાણા જવાનું ક્યાં જશું આપણે કયો ને તું કઈ તારે હે હું તો કામ જ કહું છું કાલ હું નહીં કહેતો ને પણ તો આપણે પમદી જ જશું હાલો પરમ દિવસે જાશું શનિવારે હા અને કાલ તો તમારે જવાનું હોય ને ઓલી ગાડી સર્વિસ કરાવવા હોય એટલે તમે એ જઈ આવજો અને અમે થોડુંક ઘરમાં બધું હમું કરી નાખશું અને પછી જવું હા તો એવું કરશું એવું કરીએ આપણે તો જવું જ છે ને મેળામાં હવ આપણે મીરામ જેવું જ છે દર્શન જ કરવાના ખોડિયાલમાંના આવો ખોડિયામાં દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જવું ત્યાં પછી બર્થડે હા પછી કેક લાવશું હા 26 તારીખે હે ને 26મી જાન્યુઆરી ભેગી છે હા તાણો જબરું થા ને જબરું થા નહીં મજા આવી જાય એ તો હવાર હોય ને આ તો હોજે હોય કે હા તાણે હા. બેનો ટાઈમ તો અલગ અલગ ને હા તાણ યાર રવડામાં જા ને ખાવાનું ચાલુ કર હા ખાવાનું ચાલુ નહીં આ તો ભરેલું જ છે કેવું થયું લે છોકરાને નહીં ખાવાનું હું એક કાઢો છું છોકરો તો એક નોકરી ગયો હવારે આવશે ઠીક. એવું હે ઓહો અચ્છા હે હવારે આવે તો એવું ઉઠતે ઉઠતે હું બનાવી નાખું હા તાણ એક ખાઈને ભાઈ નિહાળ જતું રહે એવું હે હમ તો બરાબર હે તાણ રોટલી બનાવી દઈશ અને અથાણું પડ્યું એટલે બધા ખાઈ લે
લે શાક નહીં બનાવવાનું શાક તો બપોરે બનાવવાનું સવારે. સવારે બનાવી દે ને કારેલા ના બનાવતી પાછી. તો તમને કારેલાનું ભાવતું તો મેં કારેલા જ લાવીને મેલ્યા હતા. તો કારેલાનું મને ભાવે પણ બીજા બધાને ભાવ જોવો ને. તે તો અથાણું રોટલી ખાઈ લે તમે લે કારેલા. અથાણુંમાં શું કે પેટ ભરાય. કારેલા શાકનો ચણાનો લોટ નાખીને અસલ ભરીને બનાવો. તમે જુઓ તો એમ જ થાય કે ના ખાચ કરું. એવું હે ને આ પછી લાડવાનું ઘોળ કરજે એટલે બધા ખાઈ ગયા હું રહી જઈ શાક હું ખાઈ જઈ. ખાઈ જજો અમે બીજું કોઈ ખાઈ લઈએ. અથાણું પડી છે ને તમારા માટે. તમે તો થોડાક મેં ચલા લેશો. તમારે જેવું અમારે આટલું બધું નહીં જોયું. એવું હે બરાબર હે. અમે થોડુંક હોય તો ખાઈ લઈએ. હા કોક નો કોક ખાઈ લે પેટ જ ભરવું હોય. પેટ ભરાય એટલે બહુ ઢેફા ખાઈ લેજે માટીના બાર પડ્યા. એ તો વાતમાં ખચડે ખચડે થાય એવું થોડું ખાવાની ચીજ હોય. ખાવાની ચીજ હોય ખવાય કે થોડું ઢેફા ખાવાની ચીજ હોય. પેટ ભરાય એટલે બહુ એમાં તો ઉગે એ ખાઈએ જ છે ને. શું ઉગે? એમાં કોથમીર લસણ ડુંગળી. એ ઢેફામાં ઉગે? ઓહો શું વાત કરી? તાણ બધા જોયો તમે મેં અંદર ઢેફામાં જ ઉગ્યા. લે મને તો ખબર જ નહીં યાદ લગી. નહીં ખબર? ના જોઈ લેજો હવારે આપણા ઘરે વાયેલું. મને યાદ લાગે એવું હતું આ પથરા મૂકતું હશે કાં તો વાદળ ઉપર ઉગતું હશે. ના ઉગે એવું હતું મને તો. વાદળ ઉપર ના ઉગે કે પથ્થર ઉપર ના ઉગે જમીનમાં જ ઉગે બધું ખબર પડે. હા તો મને નહીં ખબર પડતી હું ભણેલો જ નહીં હતોડે લગી. લે મને કહેતા હતા ભણી તો પોતે તમે જ ભણો. હું ભણવા જ નહીં ગયો ને કદી. કેમ નહીં ભણવા ગયા? હું ભણવા જેવો જ નહીં એમ થયું કે ભણવા જવું જ નહીં. ભણવા ગયા તો કેવી અસલ નોકરી હોય. ત્યાં નોકરી જ છે ને મારે. જો હતા આરામથી બેઠો ખુરશી જોજો. ખુરશીમાં બેઠા હતા. તાણા એ તો ભણવા જેવો તો ના બેઠો જ ખુરશી. જાય અંદર કામ કરતો હોય. એવું હોત તો બહુ ભણે એટલે પછી બહુ કામ કરવા મળવા છે. આખો દાડો કામ જ કરવું પડે પછી. એવું હોય તાણે સારું કરે હું ભણી નહીં તાન કે એવું હોય ના ગવડો કામ કર કરવું પડે. અંધારામાં તીર મારેલું સાચું આવી ગયું. તાન ભણેલી નહીં એ તો ખબર છે મને. તું આ તો તું સાચું બોલી જાય એટલે મેં અવરું અવરું તીર માર્યું તું પણ તું સાચું બોલી જાય એટલે સારું કર્યું. તે તમને જોવાય તો ખબર નથી તમે કે ભણી લઈએ કે નહીં ભણેલી. મને તારે ખબર નથી પડતી નકર તને લાવત જ નહીં એમ આવજીનું અપણ ફટકાણી ગયું મને. એ તો હું આવી તે સારું હોય તે તમારું જીવન ધન્ય થયું ને સુધર્યું. નકર તમે તો કોઈ સુધરવાના નતા આવા આવા જ રહેવાના. હું તો આવવાનો છું કામનો આવ્યો. હું આવી તે સારું એમ કે તમારા જીવનમાં. હું જો પહેલા કારો હતો અને જીવનમાં કારો જ રહીશ અને અત્યારે કારો જ છું. લકીરે બદલાનો નહીં. સારું નાતા જ નહીં તે નકર પોણી વેડી આંબો પોણી વેડી નંબો કદી એમ કે ઠીકરું ના ગયો હાપુ ના ગયો કશું નહીં. ઘરે ઓલે ના ના થોડું કરવાનું હજુ હમણાં જ ના આવ્યો તો 6 મહિના પહેલા હું. તે તો 6 મહિના પહેલા ના રોજ નાવું પડે. એ રોજ નાવાનું ના હોય પછી આ શરીર ગહી જાય બહુ નહીં. ભલે ગઈ જાય પાથરા થઈ જાય તો વાંધો નહીં. હા આ જો તું ચી દુબળી પડી ગઈ હાવ. જો હું તો કેટલો મેલ ઉખેડું હજે હાથે મેલ દેખાય તમારે તો જો ખૂટે ખૂટે. એ તો એ ઉપર રાખવું પડે કોક થપ્પડ બપોડ મારે જ વાગે નહીં ખબર. અને તમે તો તરત એક થપ્પડ ગાલ થઈ જાય લાલ અને ચીબડી જેવું મોઢું થઈ જાય પછી. વાગે તો ખરું જ ને તારે આવું તો નહીં કીધું. આમાં ના વાગે હજોડું યાર તું મને એક લગાડ હું તને એક લગાવું. એવું નહીં કરું મારે મને જવા દે. આ યાડી જો હું તો હવે જવું. ના 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 બે 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 રોતવા જવું. તું કહેતી હતી હમણાં શું વાત કહેતી હતી? શું કહેતી એક કહેતી હતી ક્યાં હમણાં હમણાં એવું નથી કશું હું છે હાડીનું કઈક કહેતી હતી ને. એ તો એમ કહેતી હતી કે હાડી વેચનારી આવી હતી મસ્ત મસ્ત હાડી હતી 500 રૂપિયાની હાડી આલતી હતી. 500 રૂપિયાની હાડી? હા ઓલદન તો 600 રૂપિયાની હાડી હતી ને 500 રૂપિયામાં આવી ગઈ ભાઈ. ઓહો 500 રૂપિયા હતી 300 રૂપિયાની હતી 250 વાળી હતી હું જોવા જતી હતી પણ આપણે ના જઈ મૂકવું જવા દે હમણાં લીધી કાયા થશે કે નકરી હાડી ઉડલે લે કરા તો કાયા થાય ને તાન આ કબાટ જોજો આખો ભર્યો હોય હાડીઓનો. એમાં મારું એક એક કપડું નહીં પડ્યું. આમ જો આમ પડ્યા મારા કપડા. તો તમારે તો પહેરવા કાઢવાના હતા એટલે એકણ જ મેલું ને. આમ આખું તારું જ ભર્યું છે. ગમે તારે હાડી વાળો આવે હા પોકી જઈ બધાને પહેલા. ગમે તારે હાડી વાળો આવે હા પોકી જઈ બધાને પહેલા. બપોરે આવ્યો તો રિક્ષા વાળો હાડી વાળો તે પોતું કરીને તરત જ જોવા જઈ તે નથી હાડી તે પાસે. અરે હાડી ના આવતી સારું. પણ હું તો પાસે હા નહીં લેવાની ફેશન જતી રહી. પેશન નહીં પાસે એની જતી રે. ઓ ફેશન જતી અમારે તો પેશન નહીં જતી. એક મિનિટ લુગડા કાયમ અમારે આવી જાય. તમારો હોય જ ને ઠીકડા વાળા બધા નહીં હોતા. લે તૂટેલા લુગડા લેવાના પૈસા આલી હું તો ના લઉં. તો તમે તારા લેજો. ઠીકડા હોય અહીં ઠીકડા હોય એવા લુગડા કોણ લે? એ તો ફેશન કેવાય ઠીકડા ના ફેશન ના કહેવાય તૂટેલા લુગડા કહેવાય. તે તમને એવા ના ગમે છોકરા તેવા જ ગમે. એવા લુગડા લેવાતા છે છોકરા તેવા લુગડા લે છે. હા તો તું લુગડા લે કર હું જઉં. હવે નહીં લુગડા લેવાના હમણાં હાડી બંધ કરી નાખી આપણે ઘર નવું બનાવીએ એટલે હવે હાડી નહીં લેવી. એવું કે કબાટમાં જે પડી ને પેર પેર કરીશું. કબાટમાં બધી પેર પેર કર. પેર પેર નહીં કરવાની ગામ જઈ એટલે પહેરી જવાની છે. તને પહેરવા મળતી પાછી જૂનું થઈ જાય એટલે બધી પતી જાય પછી હા બધી પતી જાય ને પછી લઈ આવીશ. આમ તૂટી જાય આવડા આવડા બક્કા થઈ જાય
પછી લેવાની નવી. એવું હોય ત્યાં સુધી નહીં લાવે. અમે કેવું અહીં પેન્ટ નો આટલે ને આટલા સુધી ચીરો થઈ જાય પછી લાવીએ. અમાર તો પણ હાડી તૂટતી જ નહીં, મારે તો હાડી તૂટે જ નહીં. એ તો ના તૂટે જ મને આપવાની પછી. હું તો જ નાખીશ કાતરે. એવું એવી ના ખાય, પછી નવી લઈ આવવી પડે. હો મારે 500 રૂપિયાની. હા. ગરીઓ તો મારા ઘરમાં જ આવે. હમ ના ના હું ફાડીશ ને તું તારી એ ફાટેલી હશે તો એ આદિવારી જો હે ને એ નવી હાડી લેવા દે. હાડી રહી ને એ મારે ફાટા નહીં, ખાલી પાછળ ચડી જ જાય થોડીક. નકર સલેવી ની વીજળી. અચ્છા ચડી જાય ઉપર વાદળ ઉપર. ના હા આમ પગે કરચલી પડી જાય બધી. ઓહો કચરી પડી જાય કે ને કરે તે હા કરચલી પડી જાય ભાઈ. એવી પહેરે ચડેલી હાડી. ચડેલી જ પહેરે ને તને તું ચડેલી જ છે ને. હું છે ચડેલી, હું તાજી માજી નહીં. છે ને તાજી માજી નહીં ત્યાં જેવી જ થઈ છે ને તાજી માજી જ કહેવાય એમ તો નહીં. ચડેલી કેવાતી ચડેલી મોણંદ પેટમાં ગરી જોઈએ આપડે. જો મારી ગોળ હા તમે ચડેલા હો. આ ફોંદો બાંધી પેટ અંદર જતું રહ્યું. અંદર ને જો બાર ફોંદો ને રહ્યો. હા દુઃખ નો ભર્યો ભાઈ થાંભલો અંદર જતો રહ્યો નહીં. અંદર ને બારો આવ્યો. એવું હે ઓહ આ તો પાસે ઢીકા ચોડી પી ફાંદો બારે જાય જાય. કોણ ટીકા ચોડા મોટાથી મારતી એ નહીં તમે. એ તો તમે આમને થોડી ખબર હે નહીં મારતી. હોત ને તારે મેં કદી માર્યા કદી મારી દો. ત્યાં કર્મપુરી મારતી હોય તો મને એમને શું ખબર. એમને ના ખબર જ હોય બધી કોઈ બૈરા મારા નહીં આવી. તો બે લગાઈ દો આમ ગાલ એક જ લાલ કરી નાખું. નાનો માર જવું ને કરે. લગેજ છોડવાની વાત કરીને નહાવાનું કર્યું નહીં. લગેજ છોડવાનું ચાલુ કરીને નહાવાનું ચાલુ કર્યું. સોની મને બે જવા દે ને રતન મોડ થાય. એવું કરવાનું. ઓય ઓ તું પાસે રાધેશ તો મને ખાઈશ છું ઓય જાહેર. તમે બે હું રતવા જવું. હરું આખો દાડો નકરી હાડી લે લે કરવાનું. થાકી જાય ને બધી તો એ હાડી ના લઈ આવે નહીં તો કે કાલ લઈ આલું પરમ દિવસે લેવું એમ કરતા કરતા 365 દિવસ